सनातन धर्म की जय। आदरणीय धर्मप्रेमी आत्मी बंधुओं तथा आदरणीय भक्तिमती माताओं ने बहनों, खूब ज ऊर्जाथी आदरणीय महात्माजी ना द्वारा આપણે બધાએ જ્ઞાન સાથે ગમ્મત જેવો સત્સંગ કે જેમાં અધ્યાત્મનું ઊંડાણ અને એ જ આપણા બધાના જીવનમાં બહુ જરૂરી છે। કેમ કે કિનારે તો બધા બહુ છપછપિયા મારીએ છીએ, કિનારે છપછપિયા મારવાથી ક્યારેય मोती नहीं मरता। ऊंडा उतरવું પડે છે। उतरा सागर में जो उसको मोती मिले, खोज की जिसने मेरी मुझे पाना। जे ऊंडा उतरे છે એ જ જીવનના મૂળ રહસ્યને, અધ્યાત્મની મૂળ શક્તિને ઓળખી શકે છે, સમજી શકે છે। बाकी संसार में अनेक लोग छपछपिया मार्या ज करे छे भाई, अने छपछपिया मारवा वाळा पोते पण जाणे छे के आपणे क्यारे मोती मेळवी शकवाना नथी, पण छतां एमां ने एमां जीवन पूरुं थई जाय छे। एमां ने एमां व्यक्ति सत्यथी दूर थतो जाय छे अने एक दिवस आ संसारथी विदाय लई ले छे। पण ज्ञानीओ कहे छे के ए ज छपछपियाथी थोड़ा आगळ वधी अने संतोना मार्गदर्शन नीचे ज संतो तरफथी मळती प्रेरणाना द्वारा ज व्यक्ति थोड़ो ऊंडो उतरे छे। ऊंडाणमां केम के तमे जो बोरिंग करवा इच्छो, पानी काढवा इच्छो अने तमे 1 फूट ऊंडो खाडो कर्यो, पाणी न आव्यो, तमे बीजी जग्याए 1 फूट खोद्यो, पाणी न आव्यो, त्रीजे जग्याए 1 फूट खोद्यो, खोदता रह्या, કેટલાય ખાડા કર્યા, 1 ફૂટના 2 ફૂટના, પાણી મળશે નહીં। પણ એક જ જગ્યાએ સતત ખોદતા રહીશું तो 10 फूटे, 15 फूटे, 20 फूटे आपने पानी जरूर मळशे। जग्याए जग्याए खाड़ा करवाथी क्यारे पानी मळतुं नथी। एवी रीते ज्ञानीओ पण कहे छे के जग्याए जग्याए आपणे अध्यात्मनी खोज माटे तो निकळ्या छीए, पण જરાક ગયા અને પાછા વળી ગયા। જરાક ગયા, ક્યાંક રામાયણની આપણે ચોપાઈઓ વાંચી લીધી, ક્યાંક આપણે શિવ પુરાણના અમુક શ્લોકો વાંચી લીધા, ક્યાંક આપણે ભાગવત પુરાણ વાંચી લીધો। આપણે વિચાર કરીએ છીએ કે ભાઈ એ અધ્યાત્મનું અમૃત આપણને મળી જશે, જ્ઞાનના અમૃતને આપણે પ્રાપ્ત કરી લઈશું। પણ આવી રીતે અનેક વસ્તુઓ જીવનમાં મેળવી। पण संतो कहे छे घणा पासे 4 वेद, घणा पासे संगशास्त्र, घणा पासे ज्ञानकांड, घणा पासे कर्मकांड, एवो एवो घणा भण्या भण्या पण कई ना गण्या। एथी भलो वण भण्यो अनुभवी जाणे घणो, वदे व्यास ब्रह्मने जे जाणे ते पंडित छे। साचो पंडित ए ज कहेवाय छे जे सतत एक ज जग्याए पोताना मनने केंद्रित करे, जग्याए जग्याए नहीं। अरे जग्याए जग्याए केंद्रित करवाथी आपणो मन वधारे चंचल बने छे। दरेक महापुरुषोए आपणे एक सत्य साथे जोड़वानी बात करी। अहींया सहजानंद स्वामीनो फोटो राख्यो, मूर्ति राखी छे। सहजानंद स्वामीजी महाराज एमणे पण तो एमना गुरु महाराज रामानंदजी द्वारा
સત્યની ઓળખાણ પોતાના અંતર મંદિરમાં હૃદયમાં જ્યારે કરી અને ત્યારે એ જ સત્યની ઓળખાણના માર્ગદર્શન માટે એમણે અનેક સત્સંગ કર્યા, અનેક 500 પરમહંસોને એમણે અધ્યાત્મનો એ રસ ચખાડ્યો અને એ જ પરમહંસોને જે અધ્યાત્મની સુંદર જ્ઞાનની અનુભવની વાણીઓ સંભળાવીએ, જેના દ્વારા આપણે વચનામૃત જેનો રેગ્યુલર રૂપમાં લોકો પાઠ કરતા હોય છે, એ જ વચનામૃતમાં બહુ સુંદર રીતે એક પ્રસંગ જેને એકાદશીનો પ્રસંગ કહેવાય છે, એટલી સુંદરતાથી એકાદશીનો પ્રસંગ વચનામૃતમાં લખેલો છે, જેને આપણે 11 કહીએ. 11 રસ. હકીકતમાં આ 11 રસમાં જ વ્યક્તિ એટલો બધો ફસાયેલો છે. તમે કહેશો 11 રસ એટલે શું? 10 ઇન્દ્રિયોના રસ, જુદા જુદા આંખના જોવાના રસ, કાનના સાંભળવાના રસ, જીભના સ્વાદ ચાખવાના રસ, હાથના કર્મ કરવાના, પગના ચાલવાના, આવી રીતે આપણી જે 10 ઇન્દ્રિયો છે એના દરેકના જુદા જુદા રસ છે. અને 11મો રસ શેનો? ભાઈ સૌથી ભયંકર તો એ જ છે, મનનો રસ. અને આ મનનો 11મો રસ, આવા 11 રસની અંદર જીવ જે મૂળ 11 રસ મતલબ આપણી 5-10 ઇન્દ્રિયો અને 11માં મનને અંતર જગતમાં વાળી ઈશ્વરના નામનો રસ પીવાનો હતો, એ ભૂલાઈ જાય છે. સંતો આપણને એ રસની વાત કરે છે કે ભાઈ તમે આ ઇન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયોને અપાતો આહાર ન આપીને ઇન્દ્રિયોને અંતર્મુખ કરો. જેવી રીતે કાચબો પોતાના અંગોને અંદર સમેટે છે, ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે અર્જુને સ્થિત પ્રજ્ઞના લક્ષણ પૂછ્યા તો એમાં સૌથી પહેલા ભગવાને એ જ કહ્યું કે અર્જુન યદા સંહર્તે ચાયમ કુર્મો અંગાની સર્વસઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. અર્જુન જેવી રીતે કાચબો પોતાના અંગોને અંદર સમેટી લે છે, જઈએ ને આપણે શિવ મંદિરમાં જઈએ, ત્યાં કોઠીઓ રાખ્યો હોય, આપણે કહીએ ભગવાન શંકરનું વાહન છે. ભાઈ ચાલો, વાહન છે એટલે તો એ બહાર જ હોય ને, એને બહાર રાખવામાં આવે મંદિરની બહાર, પણ એની આગળ પછી કાચબો રાખવામાં આવે છે. કાચબો તો કોઈનું વાહન નથી, નથી શિવજીનું વાહન, નથી પાર્વતીજીનું વાહન, નથી ગણેશજીનું કે કાર્તિકેયનું વાહન. તો કાચબાને શું કામ રાખવામાં આવે છે? એ પોઠીઓ આપણને મનનો માર્ગદર્શન આપે છે કે આ મન પણ પોઠિયા જેવું છે, વકરેલું છે, ચંચળ છે. અને એ જ શિવ મંદિરની 10 સીડી હોય છે. એ સીડી આપણને 10 ઇન્દ્રિયો તરફ ઈશારો કરે છે. ત્યાંથી પોઠિયો 11મો મન અને ત્યાંથી કાચબો એ આપણને કહે છે પહેલા 11ને તું મારી જેમ અંદર કરી દે, પછી તું અંદર જઈ શકીશ, એના વિના અંદર જવાશે નહીં. કાચબા પછી જ અંદર જવાય ને. જ્યાં સુધી પોઠિયા સુધી રહીશો નહીં અંદર જઈ શકીએ, કાચબાને પાર કરવો પડશે. અને કાચબો આપણને કહે છે મારી જેમ આ બધાઈને તું પહેલા અંદર વાળી લે, પછી જા, તને શિવની એ જ્યોત રૂપ અવિનાશી શક્તિના દર્શન, એની સાથે સાથે નિરંતર ટપકતો એ ગળતીમાંથી અમૃત તત્વ એનો અનુભવ થશે. આજ 11 રસ એને સહજાનંદ સ્વામીએ પોતાના સમયમાં રામાનંદ સ્વામી પાસેથી અનુભવી. અને અનુભવ કર્યા બાદ એમણે એમના 500 પરમહંસોને સત્ય સમજાવ્યો. એમની જે પણ નજીકમાં આવ્યા, જે પણ એમના ચરણોમાં આવ્યા, એમણે એ જ 11 રસ
અંતર જગતનો એ ઈશ્વરના નામરૂપી અમૃતનો રસ કેવી રીતે અનુભવવો, એને કેવી રીતે પીવો, એનું જ્ઞાન કરાવે. ખાલી વાણીથી નહીં, ખાલી બોલીને નહીં. ભાઈ, વાણીથી તો બધા જ કરી શકે. આજે શાસ્ત્રો વાંચીને કોઈ પણ વ્યક્તિ વાણીથી વિદ્વત્તા સંસારમાં બતાવી શકે, પણ વાણીથી નહીં. કેમ કે ઈશ્વર વાણીથી પરે છે. ત્યાં તો પરા જે વાણી, પરા પશ્યંતી મધ્યમાને વેખરી. જ્ઞાનીઓ કહે છે જે પરાશક્તિનું જ્ઞાન છે ત્યાં આ વાણી કામ આવતી નથી. ત્યાં તો વ્યક્તિ મૌન થઈ જાય છે, અને જે મૌન થયો એ જ ઈશ્વરને સમજી શક્યો. જે મૌન થયા એ જ ઈશ્વરને અનુભવી શક્યા. સહજાનંદ સ્વામીએ વાણીથી એમના પરમહંસોને સત્યનો પ્રચાર કરીને પ્રેરણા આપી. પણ જ્યારે જ્યારે એ જ અજ્ઞાન રસમાં પોતે ઈશ્વરના નામના રસમાં તલ્લીન થયા તો આંખ બંધ કરીને ધ્યાન લગાવીને મૌન થઈ ગયા. પોતાની અંદર એ મૌન થઈ. મૌન થવાનો મતલબ મનને મૌન કરો, આ જીભ્યાને નહીં. મનને મૌન કરો, અને જેણે મનને મૌન કર્યો એ જ પોતાના જીવનમાં ઈશ્વરના ઊંડાણમાં પહોંચી શક્યા. તો સદગુરુ મહારાજ પણ, શ્રી સતપાલજી મહારાજ પણ આજે વિશ્વભરમાં એ જ સત્યની શક્તિનું જ્ઞાન કરાવી આપણને આપણી અંદર આ 10 ઇન્દ્રિય અને 11મો મન કેવી રીતે વાળવો અને અંદર મૌન થઈ જવો એની શીખ આપે છે, એનો અનુભવ કરાવે છે. અને એમના જ ચરણોમાં રહીને અમે બધા સાધુ સંતો એ જ જ્ઞાનનો પ્રચાર કરીએ છીએ. અને આપ લોકો અહીંયા આગળ જે બેઠા છો બધાએ જ્ઞાનનો અનુભવ કરેલો છે. બધાએ જાણીએ છીએ કઈ રીતે આપણને ઈશ્વરની અનુભૂતિ થાય, કઈ રીતે જ્યોતના દર્શન કરવા, કઈ રીતે પોતાની અંદર એકાગ્ર થઈ જવું. પણ એના માટે જ્યાં સુધી ક્રિયાત્મક રૂપ એને નહીં આપે, જ્યાં સુધી એને પ્રેક્ટિકલ નહીં કરીએ ત્યાં સુધી આ શક્ય બનશે નહીં. અને એને જ પ્રેક્ટિકલ કરવા માટે સાધુ સંત આપણી વચ્ચે આવતા હોય છે, યાદ અપાવતા હોય છે. અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે આજે આદરણીય મહાત્માજી, જે આખા ભારત દેશના પ્રભારી મહાત્માજી છે, આપણા બધા વચ્ચે આવ્યા અને આપણને એમની અનુભવયુક્ત વાણી નો લાભ આપ્યો, એમના અનુભવયુક્ત વચન આપણને સંભળાવ્યા. આપણે ખાલી સાંભળીને ખુશ નથી થવાનું. કેમ કે ભાઈ, સાંભળીને ખુશ થઈશું તો અહીંયા સુધી જ રહીશું, પણ એને આપણે આપણા અંતરમાં, આપણા હૃદયમાં ધારણ કરવાના છે. જ્ઞાનીઓ કહે છે સુની સમુજહી જન મુદિત મન મજ્જહી અતિ અનુરાગ. બહુ પ્રેમથી અનુરાગ, અનુરાગ સાથે, અનુરાગ એટલે પ્રેમ, પ્રેમ સાથેનું મજ્જન કરવો, એનું મંથન કરવું. જ્ઞાનીઓની વાણીને બહુ પ્રેમ સાથે જો મંથન કરશો, અને અહીંયા જ કરવા નહીં મળતા, ઘરે જઈને કરજો. ઘરે જઈને મંથન કરજો અને ખ્યાલ આવશે કે જે શ્રી ગુરુ મહારાજના જ્ઞાનનો ડંકો આજે વિશ્વભરમાં વાગી રહ્યો છે, આ જ્ઞાન કોઈ સાધારણ જ્ઞાન નથી. આ જ્ઞાન એવી શક્તિ છે જેને સ્વયં ભગવાન શિવ શંકર પોતાના અંતર મંદિરમાં અનુભવતા, જેનો ભગવાન રામ ધ્યાન કરતા, જે જ્ઞાનની શક્તિને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યુદ્ધના મેદાનમાં બતાવી, જે જ્ઞાનની શક્તિને જાણીને સ્વયં મહાપુરુષોએ એ જ જ્ઞાનની મહિમા પોતાની વાણી દ્વારા ધર્મ ગ્રંથોમાં રાખી. તો આપણે એ જ જ્ઞાનને ગુરુ મહારાજની કૃપાથી પ્રાપ્ત કર્યું છે. એને બહુ પ્રેમથી એ શબ્દો જે પણ આપણને સંભળાવવામાં આવ્યા એની ઉપર આપણે મંથન કરીએ, મનન કરીએ. જેમ જેમ કરતા રહીશું તેમ તેમ આપણને
નામનું સ્મરણ કરવાનો એક ભાવ જાગશે. કેમ કે નામ જ અંત છે, નામ જ અલ્ટિમેટ છે, નામ જ આપણા જીવનનો લક્ષ્ય છે. નામ बिना बेकार है 56 भोग विलास, क्या इंद्रासन जीत लिया, क्या वैकुंठ निवास. ભાઈ એના વગર બીજું કંઈ છે જ નહીં. નામ નથી તો નકામું જ છે બધું. ન નામી થઈ જાય, ન નામી, નામ વગરનું. આપણે બધાય જાણીએ છીએ આમાંથી નામ નીકળી જાય આ ન નામી કહેવાશે, આને લોકો બાળી નાખશે. હમણાં મહાત્માજી ભજન ગાતા હતા કે ભાઈ કેટલોય પ્રેમ હોય લાશ પ્રત્યે, કેટલોય મોહ હોય લાશ પ્રત્યે, રાખશો ઘરમાં? અરે રાખવાની તો વાત છો. અહીંયા તો મેં જોયું કાઠિયાવાડીમાં